નમસ્કાર મિત્રો. બહુ દિવસ પછી હું આવ્યો છું તમારી સાથે અને એક આ નાનકડો વિડીયો છે. આજના ગુજરાત સમાચારમાં એટલે કે 20 જૂન 2025ના ગુજરાત સમાચારમાં એક સરસ મજાનું આ કાર્ટૂન આવ્યું છે, જેમાં એક ટ્રમ્પ સાહેબ ઉભેલા છે. મેં યુદ્ધ અટકાવ્યું, મેં અટકાવ્યું, મેં કર્યું, મેં અટકાવ્યું, અટકાવનારો હું હતો, સારું પણ અટકાવ્યું હતું મેં જ યુદ્ધ અટકાવ્યું. સો અત્યાર સુધીમાં ટ્રમ્પ સાહેબ, પ્રેસિડેન્ટ ટ્રમ્પ, અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ લગભગ 12 વખત કહી ચૂક્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ એમણે અટકાવ્યું હતું. અને ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર એ ડિનાય કરવામાં ફેલ થયા છે. આપણા નરેન્દ્ર મોદી સાહેબે એ વાતને પબ્લિકમાં નકારો આપ્યો નથી. હા, ઓફિશિયલી મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ તરફથી એક સ્ટેટમેન્ટ આવી ગયું કે ભાઈ ટ્રમ્પ સાહેબ સાથે મોદી સાહેબે અડધો કલાક પોણો કલાક વાત કરી અને ત્યાં મોદી સાહેબે ચોખ્ખું સંભળાવી દીધું કે તમે નથી અટકાવ્યું, તમે મધ્યસ્થી નહોતી કરી, અમે લોકોએ જ કર્યું છે. અને એના જ બીજા દિવસે ફરીથી ટ્રમ્પ સાહેબે એ જ સ્ટેટમેન્ટ આપ્યું કે મેં અટકાવ્યું છે યુદ્ધ. હવે મજાની વાત એના પછીના છેલ્લા નાનકડા પિક્ચરની અંદર છે, તમે જોઈ શકો છો આની અંદર. ટૂંક સમયમાં ભારતમાં કોઈ અંગ્રેજી બોલવાની કે સમજવાની હિંમત નહીં કરે. આ અમિત શાહ સાહેબ છે, આ મોદી સાહેબ છે. અને અમિત શાહ સાહેબે થોડા દિવસ પહેલા અથવા એક બે દિવસ પહેલા જ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હવે એવો આપણા લાઈફ ટાઈમમાં એવો સમય આવશે કે અંગ્રેજી બોલવાવાળાને શરમ આવશે. અને ટ્રમ્પે આ જે બધું કીધું છે કે મેં અટકાવ્યું, મેં અટકાવ્યું, મેં અટકાવ્યું, મેં અટકાવ્યું, એ બધું ઇંગ્લિશમાં બોલ્યું છે ઓફકોર્સ. તો અમિત શાહ સાહેબ કહે છે મોદીને કે ભાઈ તમે ચિંતા નહીં કરો, ઇન્ડિયામાં કોઈને સમજ પડવાની નથી. ટૂંક સમયમાં ભારતમાં કોઈ અંગ્રેજી બોલવાની કે સમજવાની હિંમત નહીં કરે. એટલે ટ્રમ્પે અટકાવ્યું છે કે તમે અટકાવ્યું છે એ કોઈને ખબર નહીં પડે. આપણે જે કહેશું લોકો માની લેશે. અને ખરેખર ભારતની જનતા એવી થઈ ગઈ છે કે મોદી સાહેબની બધી વાતો, ચાહે એ સાચી હોય ખોટી હોય, કશા વેરિફિકેશન વગર, કશું આગળ પાછળની હિસ્ટ્રી જાણ્યા વગર બસ માની લેવાનું. મોદી સાહેબે કર્યું છે, મોદી તો મહામાનવ છે, મોદી તો અવતાર છે, આ તે છે, ફલાણું છે. હી ઇઝ જસ્ટ અ પોલિટિશિયન જે તમારા ઇમોશન્સનો યુઝ કરીને પોતાનું પોલિટિકલ ઉલ્લુ સીધો કરે છે. દેટ્સ ઇટ. એ કંઈ બીજું કંઈ નથી કરતા. અને પોલિટિશિયન્સ ઘણા બધા આવા જ હોય છે. મોદી સાહેબને દેશના હિતની કંઈ પડેલી નથી, એમને પોતાના હિતની પડેલી છે, બીજા કોઈની નથી પડેલી. પણ આ વાત બહુ સમજવા જેવી છે કે અંગ્રેજીનો તમે, ઇંગ્લિશ લેંગ્વેજનો તમે એવો વિરોધ કરી રહ્યા છો કે ઇંગ્લિશ બોલવાવાળાને ભારતમાં શરમ આવશે. એઝ અ મેટર ઓફ ફેક્ટ, જે લોકો એકચ્યુઅલમાં સાચું ઇંગ્લિશ બોલે છે, કરેક્ટ ઇંગ્લિશ બોલે છે, એ લોકોને તો અત્યારે શરમ આવી જ રહી છે, જ્યારે એ ભારતમાં બીજા લોકોને, સ્પેશિયલી આઈસીસીના પ્રેસિડેન્ટ ઓર ચેરમેન, હુએવર વોટ એવર ઇઝ ધ ડેઝિગ્નેશન, જય શાહ સાહેબને જ્યારે ઇંગ્લિશ બોલતા જુએ છે ત્યારે એમને તો શરમ આવે જ છે કે આ માણસ ઇંગ્લિશ ન બોલતો હોય તો સારું. અને હવે તો એમના પિતાજી એટલે કે અમિત શાહ સાહેબ એમના બચાવમાં આવી ગયા છે. સો ધીસ ઇઝ ઇટ. આ નાનકડો વિડીયો મારા તરફથી. થેન્ક યુ વેરી મચ ફોર